નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે માવઠા બાબતની અપડેટ. તો કઈ તારીખોથી કઈ તારીખ સુધીમાં માવઠું જોવા મળી શકે છે અને હાલના મોડેલોની અપડેટ મુજબ કયા વિસ્તારમાં અસર જોવા મળી શકે છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આપણે અગાઉ અપડેટ આપી હતી તે પ્રમાણે માવઠાની સંભાવના દેખાઈ રહી છે અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો અગાઉ અપડેટમાં આપણે જે પ્રમાણે કહ્યું હતું તેનાથી એક દિવસ થોડું માવઠું છે તે વહેલું થવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે. અને જે લેટેસ્ટ મોડેલોની અપડેટ મુજબ આવતીકાલે એટલે કે 19 તારીખથી માવઠાની સંભાવના દેખાઈ રહી છે. 19, 20 અને 21 અને 22 વધીને. તો આ જે 4 દિવસનો સમયગાળો છે તેમાં પહેલાના જે દિવસો છે તેમાં શક્યતાઓ થોડી દેખાઈ રહી છે. અને હાલની સ્થિતિ પ્રમાણે કયા કયા વિસ્તારમાં અસર રહે તે જોઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં બધી બાજુ વાતાવરણમાં પલટો જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. અને અમુક સીમિત વિસ્તારમાં વરસાદી માહોલ પણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. આવતીકાલથી જ બપોર બાદથી તેની અસર જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં. અને આ માવઠાની સૌથી વધુ અસર છે તે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ છૂટી છવાઈ અસર જોવા મળે. વાદળછાયું વાતાવરણ 19, 20, 21 અને 22 આ જે સમયગાળો છે તેના અમુક દિવસો દરમિયાન જોવા મળે. મતલબ કે શરૂઆતના દિવસોમાં વધુ પ્રમાણ જોવા મળે અને અમુક સીમિત વિસ્તારમાં ક્યાં ક્યાંક માવઠારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી જાય. તો કોઈ ભારે એટલે કે ખાસ કોઈ બહુ અતિ ભારે વરસાદ થાય, ભારે વરસાદ થાય તેવા માવઠાના યોગ નથી દેખાયા, પરંતુ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. અન્ય તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ શક્યતાઓ મોટાભાગના વિસ્તારમાં નથી દેખાતી, પરંતુ ભાવનગર, મહુવા આજુબાજુનો ભાગ છે, મતલબ કે જે દક્ષિણ ગુજરાતને નજીક આવેલો જે કાંઠા વિસ્તાર છે સૌરાષ્ટ્રનો, તેમાં થોડી અસર રહે અને ત્યાં વાતાવરણમાં પલટો જોવા મળે. અમુક સીમિત વિસ્તારમાં ક્યાંક ક્યાંક વરસાદી ગતિવિધિ જોવા મળી જાય, પરંતુ શક્યતા ઓછી છે, પરંતુ તો પણ સાવચેતી રાખવી જરૂરી છે. 19 અને 20 તારીખ દરમિયાન આ ભાગોમાં થોડી સંભાવના ગણી શકાય. ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કોઈ સંભાવના જણાતી નથી. મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ જે સીમિત વિસ્તારો છે તે વિસ્તારમાં થોડી અસર જોવા મળે, બાકી ખાસ કોઈ જોખમ દેખાઈ રહ્યું નથી ઉત્તર ગુજરાતના ભાગોમાં. અને તે પ્રમાણે કચ્છના ભાગોમાં પણ ખાસ કોઈ પ્રકારનું જોખમ જણાતું નથી. તો આ પ્રકારની શક્યતાઓ અત્યારે બનતી નજર પડી રહી છે. એટલે ખેડૂત મિત્રો થોડી સાવચેતી રાખે. અને આવતીકાલે અખાત્રીજનો દિવસ છે, ખૂબ જ ખેડૂતો માટે મહત્વપૂર્ણ દિવસ ગણવામાં આવે છે. અને આ દિવસે વહેલી સવારે પવનનું આંકલન કરવાનું હોય છે, જે આવનારા ચોમાસા પર જે પવનો કઈ દિશામાંથી ફૂંકાય છે તેના ઉપર એક પ્રકારે વરસાદનો આધાર દેશી વિજ્ઞાન મુજબ રહેતો હોય છે. તો વહેલી સવારે 4 થી 6 વાગ્યાનો જે સમયગાળો છે પવન જોવા માટે ઉત્તમ ગણવામાં આવતું હોય છે. અને કઈ દિશામાંથી પવન ફૂંકાય છે તેનું વિશેષ મહત્વ અખાત્રીજના દિવસે દેશી વિજ્ઞાન મુજબ જોવા મળતું હોય છે.